નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં સૌનું સ્વાગત છે અને આપની સાથે હું છું જલ્પા દુધાત. તો દર્શકો, રોજબરોજ અલગ અલગ માધ્યમોથી આપણે આપણું રાશિ ભવિષ્ય અને રાશિફળ જાણતા હોઈએ છીએ, પરંતુ કાલના દિવસ કાર્યક્રમના માધ્યમથી અમે તમને જણાવીશું કે આવતીકાલનો દિવસ તમારો કેવો રહેશે, જેથી કરીને તમે તમારું એડવાન્સ પ્લાનિંગ કરી શકો. તો ચાલો શરૂઆત કરીએ કાલના દિવસ કાર્યક્રમની. તો દર્શકો, કાલના દિવસ કાર્યક્રમના માધ્યમથી અમે તમને જણાવીશું કે આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ તેમજ દિવસ અને રાત્રિના ચોઘડિયા શું કહે છે. આ દરેક માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય કિશનભાઈ રાવલ. જી કિશનભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, જય માતા. તો અમારા દર્શકોને જણાવશો કે આવતીકાલનું પંચાંગ શું કહે છે. નમસ્કાર દર્શક મિત્રો, હર હર મહાદેવ. શરૂ કરે કાલના પંચાંગની. કાલે તારીખ 15/5/2022 ને રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2078, વૈશાખ સુદ 14 છે. જે રાશિ છે તુલા રાશિ છે. તુલા રાશિના મૂળાક્ષર ર ને ત છે. નક્ષત્ર સ્વાતિ, બપોરે 3:35 સુધી રહેશે. યોગ છે વ્યતિપાત છે. જે કરણ છે વણિજ છે. વાત કરવામાં તો કે ભાઈ વિછોડો કે પંચક, તો કહેવાય છે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ ચોખ્ખો છે. સૂર્ય રાશિ મેષ છે. ચંદ્ર રાશિ તુલા છે. સૂર્યોદય સવારે 5:30 કલાકનો અને સૂર્યાસ્ત સાંજે 7:05 કલાકનો છે. ચંદ્રોદય કહેવાય 6:15નો. ચંદ્રાસ્ત છે 5:24નો છે. અભિજીત મુહૂર્તની વાત કરો તો કહેવાય છે 11:50 થી 12:45, 11:50 થી 12:45નું અભિજીત મુહૂર્ત છે. જે રાહુકાળ છે સાંજે 5:23 થી 7:05નો છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ કરો તો કહેવાય છે કે શુભદાયી નથી હોતા. તો આ રાહુકાળને છોડીને ધારેલું કામ કરવાનું. દિવસ ચોખ્ખો છે. કોઈ પણ કહેવાય છે કે ભાઈ શુભ માંગલિક કામ કરવા હોય તો કાલે થઈ શકે એમ છે. જી ભાઈ. જી ચોક્કસથી કિશનભાઈ, તો આવતીકાલનું દિન વિશે શું કહે છે તે જણાવશો. કાલે ઓમ રાંગ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરવાનો. કાલે કહેવાય છે કે ભાઈ 14 છે અને દિવસ કહેવાય છે કે ભાઈ સારો છે. ભગવાન શનિ મહારાજની પૂજા ઉપાસના કરશો એટલું સારું છે. અને કહેવાય છે કે ભાઈ 14ની સમાપ્તિ બપોરે 12:45 કલાકે થશે. દિવસ ચોખ્ખો જોવાઈ રહ્યો છે. જી ચોક્કસથી કિશનભાઈ, તો આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા શું કહે છે તે જણાવશો. સર્વપ્રથમ લાભ ચોઘડિયું વાત કરીએ 8:54 થી 10:36નું. પહેલું ચોઘડિયું છે લાભ ચોઘડિયું 8:54 થી 10:36નું છે. પછી આવશે અમૃત ચોઘડિયું છે 10:36 થી 12:18નું હશે. ત્રીજું શુભ ચોઘડિયું છે 59 થી 3:41નું હશે. વાત કરીએ રાત્રિના ચોઘડિયા વિશે તો રાત્રિનું પહેલું ચોઘડિયું શુભ છે, જે 7:05 થી 8:23નું છે. પછી આવશે અમૃત ચોઘડિયું જે 8:23 થી 9:41નું છે. આ ચોઘડિયા દરમિયાન કોઈ પણ સારા કામ કરો તો એ શુભાદાયી થાય છે અને ફળદાયી થાય છે. તો ચોક્કસથી આ સમય દરમિયાન ધારેલું કામ પ્રાપ્તિ થઈ શકે એમ છે. જી ભાઈ. જી ચોક્કસથી કિશનભાઈ, આપણે અંકશાસ્ત્રની વાત કરીએ છીએ અને આજ અંક નંબર 8ની વાત કરીએ, તેનું મહત્વ શું છે તે જણાવશો. ચલો વાત કરીએ તો આજે અંક નંબર 4 બરોબર છે. કાલે 3 નંબરની વાત કરીએ, આજે 4 નંબર. કોના માટે 4? મૂળાંક 4 કોના માટે સારો? તો કહેવાય છે કે જેની માસમાં કોઈ પણ માસમાં કહેવાય છે કે જેની તારીખ 4મી, 13મી, 22મી અને 31મી, 4મી, 13મી, 22મી અને 31મી બધાનો સરવાળો કરો તો 4 જ થાય. 2 2 4, 3 ને 1 4. તો એવી રીતે 13 એટલે 3 ને 1 4. તો કહેવાય છે કે આનો મૂળાંક 4. અચ્છા, 4 મૂળાંક વાળા માટે શું સારું, શું ખોટું અને કેમનું લાભદાયી? તો કહેવાય છે કે જે 4નો જે મૂળાંક છે એનો અધિપતિ રાહુ ગ્રહ છે. જે 4 મૂળાંક છે જેને 4મી તારીખ, 13મી, 22મી, 31મી જન્મ તારીખ છે, એનો મૂળાંક 4નો અધિપતિ રાહુ આવે. હવે આ રાહુ ગ્રહ છે એ એમનો અધિપતિ છે. તો કહેવાય છે રાહુ શું છે? તો રાહુ એક ઉગ્ર સ્વભાવનો છે, ઉગ્ર ગ્રહ છે. કહેવાય છે કે જીવનમાં ચડતી પડતી ચોક્કસથી અપાવે. આ લોકોના જીવનમાં કહેવાય છે કે શું થાય, ચડતી પડતી આયા જ કરે. એવું નહીં કે ભાઈ સુખ એટલે પછી ઓડી એટલે પછી ઓડી જ લઈને ફરતા હોય. બિચારાને કોઈક દિવસ ઓલ્ટોએ લઈને ફરવી પડે, રિક્ષામાં જવું પડે, પાછું એક દિવસ પ્લેનમાં જવા મળે. આવું છે આ લોકોની ચડતી પડતી, ઉપર નીચે ભમ ભમ થાય. અચ્છા, બીજી વસ્તુ કે આ લોકો ઉગ્ર સ્વભાવના બહુ છે. થોડુંક કહેવાય છે કે ભાઈ બોલવાનું થયું પછી કહેવાય છે કે ડોલો પછાડે ને માટલા પછાડે, બધું પછાડ કરે. કહેવાય છે કે ભાઈ રાહુ પછાડવા વાળો ગ્રહ છે એટલે બધી વસ્તુઓ પછાડે, કબરકાબી ફોલે વેલા આ બધું કરે. પણ આ વસ્તુ કેમ કે એમનો રાહુ અધિપતિ છે. અને આ રાહુ અધિપતિ છે, અંકશાસ્ત્રમાં કહે છે કે ભાઈ જે અધિપતિ ગ્રહ હોય એવા કામ કરે. કહેવાય છે કે ભાઈ
આ લોકોને નુકસાન આકસ્મિક થઈ શકે એમ છે. આકસ્મિક નુકસાન થાય. ધંધો સારો ચાલતો એમ કહેવાય છે કે રાતોરાત કહેવાય છે કે ભાઈ ધંધો બંધ કરવો પડે અથવા તો ધંધામાં ઓચિંતું નુકસાન થાય. કેમ કે એમનો અધિપતિ ગ્રહ રાહુ છે. તેમના ક્રોધના કારણે ઘણા સંબંધો તૂટે. ના કે મૈત્રી, તમારા પરિવાર, તમારા કુટુંબ, તમારા અંગત વ્યક્તિઓ સાથે પણ તમારા ક્રોધના કારણે કહેવાય છે કે સંબંધો ઘણા તૂટે છે. કહેવાય છે છુપા શત્રુઓ, આ લોકોના ખાસ સાવધાન રહેવું. જે લોકોની જન્મ તારીખ ખાસ દિવસોમાં છે, તમારા છુપા શત્રુઓ બહુ હશે સાહેબ. ખાસ કરીને કહેવાય છે કે તમારી જોડે જે બેસતા હશે એ જ લોકો પીઠ પાછળ વાર કરશે. કહેવાય છે કે હિત શત્રુઓ જે કહેવાય. અચ્છા, છળકપટ થવાની, કાવતરા થવાની ઘણી શક્યતાઓ છે. વિશ્વાસઘાત ચોક્કસથી થાય. ખાસ મિત્રો હોય એની પર પણ ભરોસો ના રાખો, વિશ્વાસઘાત થાય. આ જે લોકોના મૂળાંક છે, લોકો સાચવીને રહે, કોઈની પર જલ્દી વિશ્વાસ ના મૂકે, ભગવાન ઉપર જ એક વિશ્વાસ રાખે. કહેવાય છે અધીરા હોય છે અને ઉતાવળિયા નિર્ણય લેવાવાળા હોય છે. આ જે મૂળાંકવાળા છે એ લોકો થોડા અધીરા અને ઉતાવળિયા નિર્ણય લેવાવાળા હોય છે. ફટાક દઈ નિર્ણય લઈ લે, પછી પાછળનું વિચારે ને શું થશે શું ના થાય, એ ઝડપી નિર્ણય લઈ લીધો, પછી જે થવું એ થાય. વાત કરીએ તો કે ભાઈ એ લોકોને ઘણીવાર આ ઉતાવળિયા નિર્ણયના કારણે જીવનમાં મુશ્કેલી અને નુકસાનીનો સામનો કરવો પડતો રહે છે. કહેવાય છે આવા ધારકો કહેવાય છે કે ભાઈ પશુઓથી સાવધાન રહેવું. જે લોકોના મૂળાંક છે એ લોકોને કૂતરું, સાપ કે કંઈ પણ 4 પગવાળા પ્રાણીઓથી સાવધાન રહેવું. અમુક વખત આપણને તમને ખબર હોય, આપણે શાંતિથી જતા કૂતરું બચક્યું ભરી જાય, ગાય સિંગડું મારીને જતી રહે, તો જોજો મૂળાંક જે લોકોને આના વધારે છે એ લોકોને વધારે આવું થતું હશે. માટે તમારે કહેવાય છે 4 પગવાળા પ્રાણીઓથી સાવધાન રહેવું. કહેવાય છે કે ભાઈ આ લોકોને મચ્છર પણ વધારે કહે. કહેવાય છે કે ભાઈ આવું બધું ના થાય. ટાઇફોઇડ, મલેરિયાની બીમારી જલ્દી થઈ શકે છે આવા લોકોને, ધ્યાન રાખવું. કહેવાય છે કે ભાઈ આ લોકો માટેના શુભ દિવસો કયા, શુભ મહિના કયા. વાત કરીએ તો 21 માર્ચથી 21 એપ્રિલ જે લોકોના આ મૂળાંક છે એ લોકોને 21મી માર્ચથી 21 એપ્રિલ સુધી ખૂબ સરસ મજાના મહિના છે. એટલે કે આ દિવસોમાં કોઈ પણ સારા કામ કરે તો સારું થાય. કહેવાય છે 10 જુલાઈથી 20 ઓગસ્ટ સુધી, 10 જુલાઈથી 20 ઓગસ્ટ સુધીના પણ મહિના એમના માટે સારા ગણવામાં આવે છે. તો ચોક્કસથી આ સમય દરમિયાન પણ કહેવાય છે કે ભાઈ એમને ફાયદો થાય. અચ્છા, આ લોકોના માટે શુભ દિવસ કયા? તો કહેવાય છે આ લોકો માટેનો એક તો સર્વપ્રથમ શુભ દિવસ બુધ છે, પછી આવે શનિ અને પછી આવે રવિ. આ 3 દિવસ એ લોકો માટે ઘણા શુભ છે. કદાચ બુધવારનો દિવસ હોય ને 4 તારીખ આવતી હોય, બુધવારનો દિવસને 13 તારીખ આવતી હોય, અથવા બુધવારનો દિવસને 20 તારીખ આવતી હોય, તો એનાથી શુભ કશું નથી. કોઈ પણ મહત્વના નિર્ણય હોય, મહત્વની મિટિંગો હોય કે મહત્વની કહેવાય છોકરી જોવા કે છોકરો જોવા જવાનું હોય, તો પણ કહેવાય છે કે ભાઈ ગમી જ જાય. આ દિવસો જાવ એટલે પછી પૂરું થઈ જાય. ઘરે ગુલાબનો હાર પહેરીને આવો, પછી એવું કરવાનું નહીં. પણ વાત કરીએ તો કે ભાઈ આ લોકો માટે વરસ કયા સારા? તો કહેવાય છે આ લોકો માટે 4થું, 13મું, 22મું, 31મું, 38મું, 45મું, આ બધા વર્ષો સારા છે, લાભદાયી છે, ચોક્કસથી ફળ આપે છે. ભગવાન તમે રાહુની પૂજા કરો તો ચોક્કસથી ફળ થાય. દર બુધવારે એક રાહુ કવચમનો પાઠ, દર બુધવારે એક રાહુ કવચમનો પાઠ કરવાથી ચોક્કસથી લાભ થાય છે. અને એક ગોમેદનું રત્ન આવે છે. જે લોકોનો પણ આ મૂળાંક છે એ લોકો એક ગોમેદનું રત્ન, એટલે ગોમેદનું રત્ન એટલે રાહુનું રત્ન છે, એ ગોમેદનું રત્ન જો પહેરે તો એમના જીવનમાં કહેવાય છે આ ચડતી પડતી નહીં આવતી. પછી તમારે BMW લઈને જ ફરવાનું વર્ષો સુધી, પ્લેનમાં જ ફરવાનું આવે, ટ્રેનને કે એસટી બસમાં ના ફરવાનું આવે. કહેવાય છે કે ટૂંકમાં જે નાના મોટા ઉતાર ચઢાવ થાય છે એ રહે નહીં, દિવસો સારા જાય અને લાભાલાભ મળી જાય છે. ચોક્કસથી આટલું કરવાથી લાભ જણાવશો. જી બેન. જી ચોક્કસથી કિશનભાઈ, આવતીકાલની રાશિની વાત કરીએ તો મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે જણાવશો. મેષ રાશિ, કોઈ સમસ્યાનું સમાધાન મળે. ચોક્કસથી તમારા કહેવાય છે જે તે સમસ્યાઓ તમારા મગજમાં ચાલી રહી છે, શું કરવું શું ના કરવું, સમસ્યાના સમાધાન જોવાશે. દોડધામમાં દિવસ પસાર થાય. નાની મોટી મૂંઝવણ રહ્યા કરે અને કહેવાય છે કામના સ્થળેથી ફાયદો થાય. શુભ કલર તમારા માટે આસમાની રહેશે અને શુભ નંબર 8 રહેશે. વૃષભ રાશિવાળા, ખાલી સમયમાં કોઈ રચનાત્મક કાર્ય ચોક્કસથી પૂર્ણ થશે. જે તે કહેવાય છે ખાલી સમય જાય છે એ ખાલી સમયમાં તમારું રચનાત્મક કાર્ય થશે. કહેવાય છે નાના મોટા વાદ વિવાદ થઈ શકે એમ છે. કોઈની પણ જોડે નાના મોટા વાદ વિવાદ થાય તો ચિંતા નહીં કરવાની, મટી જશે 1-2 દિવસમાં. ગુસ્સા પર કાબુ રાખવાનો. જે તે કહેવાય છે કે ભાઈ કોઈ બોલે, તમારા કુટુંબીજનો, તમારા સ્વજનો કે કશું પણ કોઈ બી બોલે તો ગુસ્સા પર કાબુ રાખજો. અને પ્રેમમાં વધારો જોવા મળી રહ્યો છે, પ્રેમમાં ઓચિંતા વધારો જોવા મળે. શુભ કલર કેસરી, શુભ નંબર 3 છે. મિથુન રાશિવાળા, તબિયતમાં સાચવવાનું. તમારી ખાસ તબિયતમાં સાચવજો, ધ્યાન રાખજો. કાલે સૂર્ય નબળો થાય છે તો કહેવાય છે કે એકંદરે સ્વાસ્થ્ય સારું રહે એવી તમે કાલે
કરી શકો એમ છો. વાદ વિવાદ થશે, પરિવાર કુટુંબી કે કોઈની પણ જોડે નાના મોટા વાદ વિવાદ ના થાય ધ્યાન રાખીશું. ગુસ્સા પર કાબુ રાખીશું. પ્રેમમાં વધારો જોવા મળે, ખૂબ સરસ મજાનો પ્રેમમાં વધારો જોવા મળશે. કહેવાય છે કે ભાઈ તમારે આર્થિક સ્થિતિ પણ સુધરશે અને નવા સમાચાર મળશે. શુભ કલર જાંબલી અને શુભ નંબર 8 રહેશે. જી બેન. જી ચોક્કસથી કિશોરભાઈ, આગળની 3 રાશિની વાત કરીએ તો કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે જણાવશો. કર્ક રાશિ, ઓચિંતા ધનના ખર્ચા ઊભા થાય, આકસ્મિક પૈસા વાપરવા પડે. કહેવાય છે અંગત લોકો જ તમારી સમસ્યા ઊભી કરશે, પોતાના જ નજીકના લોકો, અંગત લોકો તમારી સમસ્યા ઊભી કરશે. ભેટ સોગાદ મળશે, ચોક્કસથી નાની મોટી ભેટ સોગાદો મળશે. ગુસ્સા પર કાબુ રાખો, મગજ શાંત રાખો. શુભ કલર લીલો અને શુભ નંબર 2 છે. સિંહ રાશિવાળાને ધનની ઉણપ સર્જાય, પૈસાની ઓચિંતા ઉણપ સર્જાઈ શકે એમ છે. ધનની બચત કરવી જરૂરી છે. ખોટા પૈસા આર્થિક રીતે કહેવાય છે કે કોઈની પાછળ ના વાપરતા. અમુક વખત આપણે મિત્રો પાછળ કે પરિવારજનો પાછળ વાપરીએ છીએ, પણ ધ્યાન રાખવાનું બને એટલા શક્ય એટલે ઓછા પૈસા વાપરજો. માથાનો દુખાવો રહ્યા કરશે, મગજની કહેવાય છે માનસિકતા થોડી બદલવાની જરૂર છે. માથાથી કહેવાય છે કે ભાઈ તમને લગતી સમસ્યા રહેશે કાલે. નકારાત્મક વિચારોનું વલણ વધારે રહ્યા કરે, ભાર લાગ્યા કરે, આવું બધું ના થાય એના માટે સૂર્યનારાયણને કાલે જળ ચડાવજો, લાભ થાય. અને બાળપણની યાદો તાજી થશે, જે તે કહેવાય છે બચપન કી યાદ. તમારે કોઈ પણ હોય પ્રસંગો એવા હોય જે તમને કહેવાય છે પાછા સ્પર્શી જાય. શુભ કલર સોનેરી, શુભ નંબર 9 છે. કન્યા રાશિ, આર્થિક સ્થિતિ બગડી શકે એમ છે. આર્થિક સ્થિતિ ના બગડે, ધ્યાન રાખજો. જીવનસાથી જોડે મતભેદ ના થાય, તમારા જે તે કહેવાય અંગત વ્યક્તિઓ સાથે બોલવાનું ના થાય, નાના મોટા ઝઘડા ના થાય. અતિથિ આવવાના યોગ પ્રબળ છે. મહેમાન ચોક્કસથી કાલે તમારા ઘરે આપશો. નાના મોટા કહેવાય છે કે ભાઈ મહેમાનના આવવાના યોગો પ્રબળ છે. આઈસ્ક્રીમ મૂકીને રાખજો ઘરમાં, તરત કહેવાય છે કે ભાઈ અપાય મહેમાનને. ગુસ્સા પર કાબુ રાખજો. અચ્છા, મગજ કાલે થોડુંક કહેવાય છે કે ભાઈ તમારું શાંત નહીં રહે, થોડું મગજ ઉપર ભાર છે. શુભ કલર લીલો અને શુભ નંબર 1 છે. જી બેન. જી ચોક્કસ છે કિશોરભાઈ, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે, બોલો આપનું જન્મ સ્થળ અને તારીખ જણાવો. જન્મ સ્થળ ઉપલેટા છે, નામ છે વિપુલ, તારીખ છે 25/8/1978, સમય સમય રાત્રિના 12 વાગે, શુક્રવાર છે. શું પ્રશ્ન? અને પ્રશ્ન એ છે કે મારી રાશિ કઈ આવે છે? મેષ આવે છે, વૃષભ આવે છે, જી શું આવે છે? એટલું જ જાણવું છે તમારે રાશિ કઈ આવે છે. ચલો વાત કરવામાં તો કન્યા રાશિનું લગ્ન છે અને વૃષભ રાશિનો કહેવાય છે કે ભાઈ તમારે ચંદ્ર બને છે, એટલે તમારે વૃષભ રાશિ ગણવી સાચી. અને કહેવાય છે વૃષભ રાશિ પર જ કહેવાય છે કે ભાઈ તમારે કહેવાય છે આગળના નિર્ણયો લેવા. કન્યા રાશિનું લગ્ન છે અને કન્યા રાશિના લગ્નમાં ચંદ્ર અને રાહુ સાથે બિરાજમાન છે. નિયમિત પ્રમાણે ભગવાન ચંદ્ર એટલે કે ભગવાન તમારે કહેવાય છે કે ઓમ સોમ સોમાય નમઃ ચંદ્રની ઉપાસના કરશો તો લાભ થશે. દર સાંજે મોતીની માળા વડે ઓમ સોમ સોમાય નમઃ 108 વાર મંત્ર જાપ કરશો તો પણ લાભ થશે, ચોક્કસથી ફાયદો જણાઈ જશે. જી બેન. જી ચોક્કસ છે કિશનભાઈ, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપનું જન્મ સ્થળ અને તારીખ જણાવો. મારા મમ્મી પૂછવું છે એની જન્મ તારીખ 1/12/1977. સમય સમય ખબર નથી, આપનો છે અને સ્થળ જન્મ સ્થળ સુરત છે. ચલો અને એમને એ પૂછવું છે કે આર્થિક તંગી બહુ રહે છે અને ઘરમાં ઝઘડા કંકાસ બહુ થાય છે, એમને માનસિક શાંતિ રહેતી નથી અને આગળ સ્વાસ્થ્ય કેવું રહેશે એમનું. ચલો વાત કરવામાં આવે તો એક તો આર્થિક તંગી રહે છે. જો અત્યારની પ્રશ્ન કુંડળી મૂકીએ તો કહેવાય છે કે શુક્ર એમનો અત્યારે કહેવાય છે કે છઠ્ઠે આવે છે. શુક્ર છઠ્ઠે હોય એટલે કહેવાય છે કે સ્વાભાવિક છે નાની મોટી આર્થિક તંગી રહ્યા કરે. બીજું સ્વાસ્થ્યમાં કહેવાય છે કે ભાઈ કોઈ વાંધો આવે એવો નથી, સૂર્ય સારો છે, પણ કહેવાય છે કે આજે તકલીફ છે કદાચ મંગળના કારણે છે. મંગળ ઉગ્ર બનાવે અને મંગળ એમનો ભારે છે, તો કહેવાય ઉગ્ર સ્વભાવ, તીખો સ્વભાવ મંગળના કારણે હોય. અચ્છા, શું કરવાથી કહેવાય છે કે લાભ થાય? 2-3 વસ્તુ. એક તો શુક્ર માટે, લક્ષ્મી આવે ને ઘરે, પૈસા આવે, એના માટે શું કરવું? તો જે ઘરમાં નિયમિત પ્રમાણે શ્રી કનકધારા સ્તોત્રમનો પાઠ અને બીજું કે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ થતો હોય એ લોકોના ઘરમાં ક્યારે પણ લક્ષ્મીની ઉપાધિ નથી થતી. માં લક્ષ્મીનું વરદાન એ ઘરમાં સદાય કાળ માટે રહેતું હોય છે. વાત કરીએ તો કે ભાઈ જે લોકોનો સ્વભાવ ઉગ્ર છે એના માટે કહેવાય છે કે એક તો ચંદ્ર અને મંગળ બંને જવાબદાર છે. હવે વાત કરીએ તો કે ભાઈ જ્યારે મંગળના કારણે તમારો સ્વભાવ ઉગ્ર રહેતો હોય, મંગળના કારણે તમારો સ્વભાવ તીખો રહેતો હોય તો શું કરવું? તો કહેવાય છે કે એના માટે દર મંગળવારે એક મંગળ કવચમનો પાઠ નિયમિત કરવો.
દર મંગળવારે હનુમાનજીને એક જાસૂદનું ફૂલ નિયમિત ચડાવવું. આટલું કરવાથી તમારા જીવનમાં ફેરફાર જોઈ શકશો. ચોક્કસથી એકંદરે ધીરે ધીરે બધું જ સારું થશે. 4 થી 5 મહિના આપું છું, એકંદરે બધું જ સારું અને લાભદાયી જોવાઈ જશે. જી બેન. જી ચોક્કસથી કિશનભાઈ, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જી, આપનું જન્મ સ્થળ અને તારીખ જણાવો. મારે મારા બાબા વિશે પૂછવું છે. શું નામ છે? નીરવ. ચલો, જન્મ તારીખ? જન્મ તારીખ 5/9/95, 5/8. હા. સમય? સમય સવારે 8 થી 8:30 ની વચ્ચે. અને સ્થળ? સ્થળ પોરબંદર. શું પ્રશ્ન છે બેન? એના લગ્ન યોગ ક્યારે છે ને ઓલી પરીક્ષા દે તો તલાટી મંત્રી તો પાસ થશે કે નહીં? ચલો, લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગમાં વાત કરીએ તો મંગળ અત્યારે એનો 8મે જોવાઈ રહ્યો છે. 8મે મંગળ હોય એટલે સ્વાભાવિક છે કે લગ્નમાં બાધા અપાવે. થોડી મહેનત કરશે તો તલાટીની એક્ઝામ એટલે કે જે સરકારી એક્ઝામ છે એમાં સફળતા ચોક્કસપણે જોવાય છે. જ્યારે પરીક્ષા હોય ત્યારે એમને કહેજો એક કપૂરી પાન સાથે લઈ જાય અને કપૂરી પાનની અંદર કંકુ વડે શ્રી લખે અને નિયમિત પ્રમાણે કહેવાય છે કે એમને કહેજો સૂર્યાષ્ટકનો પાઠ કરે. આટલું કરશે તો ચોક્કસથી લાભ જોવાશે. સરકારી પરીક્ષામાં સફળતા ચોક્કસથી મળી જશે. જી ચોક્કસથી કિશનભાઈ, આગળની 3 રાશિની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે જણાવશો. વાત કરીએ તો તુલા રાશિવાળાને ઓચિંતા ધનના ખર્ચા થાય, ઓચિંતા ધન ખર્ચ થાય, નવા સંબંધ બંધાય, કોઈ ચર્ચામાં ના ઉતરવું, ખોટી ચર્ચામાં ના ઉતરતા, મતભેદ ના થાય તેનું ધ્યાન રાખશું. શુભ કલર વાદળી અને શુભ નંબર 3 છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોની વાત કરીએ તો મોજ મજામાં દિવસ જાય. જમીન મકાન વેચાણના યોગ પ્રબળ છે. મનને શાંતિ જણાય અને ધન લાભ થાય. એકંદરે ધન લાભ થઈ શકે એમ છે. ધનનો લાભ થાય. શુભ કલર લાલ અને શુભ નંબર 5 છે. ધનરાશિવાળા જાતકોની વાત કરીએ તો ધનના ખર્ચા થાય. પૈસા આર્થિક સ્ત્રોત થોડોક વેડફાય. કોઈ પ્રવાસના યોગ પ્રબળ બને છે. ચોક્કસથી પ્રવાસના યોગ પ્રબળ બને. સાંજ પછી કોઈ સમાચાર મળે, સંધ્યાકાળ પછી કોઈ સમાચાર મળશે, સારા સમાચાર મળશે. સાધન ચલાવતા ધ્યાન રાખીશું. સાધન ચલાવ, કાલે બહાર જાઓ તો સાચવીને જઈશું. શુભ કલર પીળો ને શુભ નંબર 2 છે. જી બેન. જી ચોક્કસથી કિશનભાઈ, તો આગળની 3 રાશિની વાત કરીએ તો મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે જણાવશો. વાત કરીએ તો મકર રાશિવાળા જાતકોની તો નાણાકીય સ્થિતિમાં ધીરે ધીરે સુધારો છે. નાણાકીય સ્થિતિમાં ધીરે ધીરે સુધારો જોવાય છે. વાત કરીએ તો કે ભાઈ મિત્રો સાથે દિવસ આનંદમય જાય છે. પરિવારજનોની તબિયતનું ધ્યાન રાખવું. ઓચિંતી કોઈ નવી ખરીદી થઈ શકે એમ છે. અને કહેવાય છે કે તમારા માટે શુભ કલર જાંબલી અને શુભ નંબર 8 છે. હવે વાત કરીશું કુંભ રાશિવાળા જાતકોની તો દિવસ આળસમાં પસાર થાય. ધન ખર્ચ ઉપર કાબુ રાખો. દિવસ આળસમાં પસાર થશે. અચ્છા, ધન ખર્ચ ઉપર કાબુ રાખવો ખાસ આવશ્યક છે. પૈસા તમારા ખોટા જગ્યાએ ના જાય, ધ્યાન રાખીશું. સગા સંબંધી તરફથી સારા સમાચાર છે. કાલે કુંભ રાશિવાળાને સગા તરફથી કોઈ સારા સમાચાર મળે. કુટુંબીજની, પરિવાર, તમારા અંગત વ્યક્તિઓ કોઈ સારા સમાચાર તમને કાલે સંભળાઈ શકે એમ છે. અને પ્રેમ સંબંધમાં ખૂબ સરસ મજાનો વધારો જોવાઈ રહ્યો છે. અંગત કહેવાય છે કે ભાઈ પ્રેમ ખીલી ઉઠશે. કહેવાય છે કે ભાઈ દિવસો ખૂબ સારા છે. કુંભ રાશિવાળાને લાભ જોવાઈ રહ્યા છે મોટા. શુભ કલર ગુલાબી રહેશે અને જ્યારે શુભ નંબર છે 7 રહેશે. મીન રાશિવાળા કાલે પોતાના ભવિષ્ય માટે કોઈ મોટી યોજનાઓ બનાવી શકો એમ છો. લાભદાયી યોજનાઓ તમારા ભવિષ્યલક્ષી બનશે. મિત્રો તથા પરિવારની મદદ જણાઈ શકે એમ છે. મિત્રોની મદદ કરશો, પરિવારની મદદ કરશો અથવા પરિવાર અથવા મિત્રો તમારી મદદ કરી શકે એમ છે. નવા આમંત્રણ મળશે. કોઈ નાના મોટા નવા આમંત્રણ મળે. જે લોકોના લગ્ન નથી થતા, મીન રાશિવાળાના દિવસો બહુ સારા ચાલી રહ્યા છે. એકંદરે કહેવાય છે ક્યાંક ને ક્યાંક લગ્નનો તો ગોઠવાઈ જ જશે. કંકોત્રીમાં નામ છપાઈ જશે અને સરસ મજાની કહેવાય છે કન્યા અને એક કહેવાય છે કે સરસ મજાનો સુંદર યુવક મળી જશે. ચિંતા કરવાની જરૂર નથી. શુભ કલર સોનેરી, શુભ નંબર 4 રહેશે. જી બેન. જી ચોક્કસથી કિશનભાઈ, આવતીકાલે 15 મે એટલે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું ભવિષ્ય કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી મંતવ્ય ન્યૂઝના દર્શકોને જણાવશો. ચલો ભાઈ, વાત કરીએ તો કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. બરોબર છે ને? બહુ ધન છલકાય તો હું જલ્પાબેન 2 બેઠા છે, આપતા રહો. ચલો વાત કરીએ તો જલ્પાબેન એક કાર્ડ ઉપાડશે સરસ મજાનું સોના ચાંદી વાળું. ચલો વાત કરીએ તો આ વખત કાર્ડ ઉપાડ્યું છે 4th ઓફ સ્વોર્ડ્સ. શું સૂચવે છે 4th ઓફ સ્વોર્ડ્સ? શું સૂચવે છે? કહેવાય છે કે પૂરતો આરામ કરવો જરૂરી છે. કાલે જેનો પણ જન્મદિવસ છે આ વર્ષમાં બહુ દોડધામ ના કરતા.
અચ્છા, બીજી વસ્તુ કે આ વર્ષે કહેવાય છે કે ભાઈ માનસિક અથવા તો કહેવાય છે કે શારીરિક થાકી જવાની બહુ જ તકલીફ થશે. કામ વધારે રહ્યા કર, એના કારણે માનસિક શાંતિ ના મળે. જે તે જગ્યાએ કામ કરો છો એકંદરે ચોકસાઈપૂર્વક કરજો અને તમારા જાતને થોડોક આરામ આપવાનું પૂરતો રાખજો. વધારે પડતો આ કામના કારણે તમારા પોતાને કહેવાય છે કોઈ નાની મોટી બીમારી ના આવે એનું ધ્યાન રાખીશું આ વર્ષે. ધ્યાન રાખવા જેવી બાબત છે. અચ્છા, આર્થિક સ્થિતિમાં પૈસાથી તો વધારો છે, કામ કરશો તો પૈસા તો મળવાના જ છે, પણ માનસિક શાંતિ ક્યાંક ને ક્યાંક ખણાતી દેખાય છે. તો વધારે પડતો કામનો બોજો માથા પર લઈને નથી ફરવાનું. વધારે પડતું કહેવાય છે કે ભાઈ મગજને પરિશ્રમ નથી આપવાનો. પૂરતો આરામ કરશો, પૂરતી ઊંઘ લેશો તો તમારા માટે લાભદાયી થશે. શારીરિક રીતે વાત કરીએ તો કહેવાય છે કે નાની મોટી કહેવાય છે કે વસ્તુઓ વાગી ના જાય એનું ધ્યાન રાખશો. કોઈ પણ વસ્તુ હોય આ વર્ષ દરમિયાન કોઈ પણ વસ્તુઓ વાગે નહીં. લોખંડ હોય, પિત્તળ હોય કે શું ગમે તે હોય, કે જે સ્ટીલ હોય, ગમે તે. પણ તમે જે લોકો કહેવાય છે કે ભાઈ કારીગરીના ક્ષેત્રમાં છે, કારખાનામાં જાય છે, એવા લોકો ખાસ ધ્યાન રાખે, વસ્તુઓ વાગે નહીં એનું ધ્યાન રાખે. આ વર્ષે કહેવાય છે કે એકંદરે વર્ષ ખૂબ સારું છે, પણ કહેવાય છે કે માનસિક શાંતિ રાખવી જરૂરી છે. માટે ફરી એકવાર કહું છું, પૂરતો આરામને કહેવાય છે પૂરતી નિંદ્રા લેવાનું રાખજો. શું કરવાથી આ વર્ષ ચોક્કસથી એકંદરે સારું છે. શનિ મહારાજની પૂજા ઉપાસના તમારા માટે ખૂબ સરસ મજાની આ વર્ષે લાભદાયી રહેશે. નિયમિત પ્રમાણે શનિ મહારાજને દર શનિવારે સરસિયાના તેલનો દીવો કરશો તો ચોક્કસથી લાભ જોવાશે. કાલે જેનો પણ જન્મદિવસ છે દર શનિવારે એક પીપળે સરસિયાના તેલનો દીવો કરવો તો ચોક્કસથી વર્ષમાં ઘણા કહેવાય છે કે ભાઈ લાભાલાભી મળી જશે અને એકંદરે વર્ષ સારું પણ જશે. જી બેન. જી ચોક્કસથી કિશોરભાઈ, આપ મંતવ્ય ન્યૂઝમાં જોડાયા અને મારા દર્શકોને આટલી સરસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ. તો દર્શકો, તમને પણ કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો આપ પણ ચોક્કસથી પ્રશ્ન કરી શકો છો. તો નોંધી લો અમારા જ્યોતિષ આચાર્ય કિશોરભાઈ રાવલનો નંબર. તો દર્શકો, કાલના દિવસ કાર્યક્રમમાં હાલ એટલું જ. મને રજા આપશો. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.